हेलो एवरीवन। लास्ट लेक्चरोनी अंदर आपणे न्यूटनना गुरुत्वाकर्षणना सार्वत्रिक नियम विशेनी चर्चाओ करी। एनी अंदर सौप्रथम ज्यारे कोई एक पदार्थ बीजा पदार्थ पर गुरुत्वाकर्षी बळ लगावे छे त्यारे आपणे न्यूटनना गुरुत्वाकर्षणना सार्वत्रिक नियमनो उपयोग करी शकीए छीए। परंतु आपणे जाणीए छीए के जो कोई एक पदार्थ के कण पर एक करता वधारे जो पदार्थ के कण वडे जो गुरुत्वाकर्षी बळ लागतुं होय तो त्यारे न्यूटननुं जे गुरुत्वाकर्षी कर्षणनो जे सार्वत्रिक नियम आपणे लागू पाडी शकता नथी अने त्यारे आपणे गुरुत्वाकर्षणना जे संपातपणानो जे सिद्धांत छे एनो उपयोग करवो पड़े। अने आपणे जोयुं के संपातपणाना सिद्धांत मुजब कोई एक पदार्थ के कण पर लागतुं जे परिणामी गुरुत्वाकर्षी बळ ए दरेक बीजा जे कणो छे एना लीधे लागता जे स्वतंत्र गुरुत्वाकर्षी बळो जे छे एना सदिश सरवाळा जेटલું होय छे। तो एनो उपयोग करीने आपणे विस्तृत पदार्थनी पण चर्चाओ करी अने एमां जे खास किस्साओ हता एनी आपणे चर्चाओ ज्यारे करी त्यारे आपणे जोयुं के जो कोई एक पोलो गोळो होय अथवा तो एक गोलीय कवच जेने कहीए, जो एना लीधे कोई एक बहारनुं बिंदु पासे जो कोई दळ एम बिंदुवत दळ धरावतो पदार्थ होय तो आ गोलीय कवच ने लीधे बहारना जे बिंदुवत दळ धरावता जे कण के पदार्थ पर लागतुं गुरुत्वाकर्षी बळ आपणे जे कवच छे एनुं समग्र दळ जाणे के एना केंद्र पर केंद्रित थयेलुं होय ए रीते गणीने आपणे ए बिंदुवत कण पर गुरुत्वाकर्षी बळ जे लागे छे ते मेळवी शकाय के जेनी दिशा आपणे जाणीए छीए ते प्रमाणे केंद्र तरफनी होय। तो आ एनो एक खास किस्सो छे। अने बीजी वात आपणे एवी करेली के ज्यारे पण ए गोलीय कवच होय समान ज्यारे घनता धरावतुं कोई गोलीय कवच अथवा तो पोलो गोळो होय तो एना अंदरना जे विस्तारनी अंदर कोई बिंदु पासे जे कोई दळ बिंदुवत दळ पर लागतुं जे गुरुत्वाकर्षी बळनुं मूल्य हमेशा शून्य होय छे। तो आ बधी बाबतोनो उपयोग करी अने आजे आपणे पृथ्वीनी सपाटी पर जे गुरुत्व प्रवेगनुं जे समीकरण छे ते पहेला मेळवीए। हवे पहली एक बात तो ए के पहला तो गुरुत्वाकर्षी बळ मेळवવું પડશે અને એ બળની અસર હેઠળ જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ આપણે ગુરુત્વ પ્રવેગ કહીશું અને એ પૃથ્વીની સપાટી પર કેટલું છે એની પણ આપણે ચર્ચા કરીએ। તો સૌપ્રથમ આપણે વિચારી શકીએ કે અહીં ધારો કે જે પૃથ્વી છે એ પૃથ્વી એક ગોળો છે એવું વિચારી લઈએ। આ આખો ગોળો છે પરંતુ જો આમ પણ વિચારી શકાય કે આ પૃથ્વી છે એ અનેક અહીંયા ગોલીય કવચોની આ પહેલું કવચ બીજું કવચ ત્રીજું કવચ આ રીતે ગોલીય કવચોની બનેલી છે એમ પણ વિચારી શકાય। જેમાં આપણે જો અહીંયા વાત કરીએ તો આ જે પહેલી જે કવચ છે આ બહારનું જે દેખાય છે સપાટી જે દેખાય છે પૃથ્વીની એ મોટામાં મોટી કવચ હશે અને અહીંયા જો આપણે કેન્દ્ર પર વિચારીએ તો એની નજીક જો આપણે વિચારીશું તો એ નાનામાં નાની કવચ કહી શકાય। હવે શું થશે કે ધારો કે આ પૃથ્વી છે એ પૃથ્વીના લીધે કોઈ એક બહારનું બિંદુ હોય તો એના લીધે લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો આપણે એમ વિચારી શકાય કે આ જે આપણા પાસે ગોળો છે એનું સમગ્ર જે દળ છે એ કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે અને આ જે દળ અહીંયા કેન્દ્રિત હોય તો એ દળ અને આ જે બહારનું બિંદુ છે ત્યાંનું જે દળ છે એના વચ્ચે ગુરુત્વાકર્ષી બળ આપણે શોધી શકીએ। પરંતુ જ્યારે કોઈ અંદરના ભાગની અંદર દળ હોય તો તેના લીધે અહીંયા બહારનું હોય તો આપણે આ રીતે ગોળાનું સમગ્ર દળ કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે એમ ગણી લીધું અને ત્યાંથી પેલા અંતર કેન્દ્રથી આ બિંદુવત જે દળ છે એનું અંતર અને બેની વચ્ચેનો જે ગુરુત્વાકર્ષણનો નિયમ છે તેનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ। પણ ધારો કે કોઈ એમ દળનો પદાર્થ અહીંયા અંદરના ભાગમાં હોય તો
તો ત્યારે આપણે જોઈ શકાય છે, ધારો કે આપણે અહીંયા એક આ અનેક જે ગોલીય કવચની બનેલી જે આ પૃથ્વી આપણે દર્શાવી છે, એમાં ધારો કે આટલો વિસ્તાર જે છે, એટલે કે અંદરના ભાગમાં ધારો કે આ જગ્યા ઉપર એ બિંદુને પી નામ આપી દઈએ. આ આપણા પાસે પૃથ્વીની સપાટી છે, અહીંયા લખી દઈએ પૃથ્વીની સપાટી છે. આ પૃથ્વીનું દળ પણ આપણે લખી શકાય, અહીંયા એમ ઈ નામ આપી દઈએ. પૃથ્વીની ત્રિજ્યા લખવું હોય તો એ આર ઈ કહેવાશે, જે અહીંયા આપણે લખી શકાય. આ ત્રિજ્યા જે છે એને આપણે આર ઈ નામ આપી શકીએ. હવે આ જે અંદરનો જે ભાગ છે તેમાં આ તો બહારની બધી કવચો થશે, આ ભાગની બહારની કવચો આ બધી થશે, આ 1 2 એ રીતે આ કવચો થશે, અને અહીંયા એમ દળનો પદાર્થ છે. હવે આ જે અંદરનો જે ગોળો છે, નાનો ગોળો, એની ત્રિજ્યા ધારો કે હું સ્મોલ આર લખું છું. અહીં પૃથ્વીનું સમગ્ર દળ જે છે એ એમી છે, પરંતુ આ જે ભાગ દેખાય છે, આર ત્રિજ્યાનો જે હવે ગોળો દેખાય છે, એનું દળ ધારો કે હું એમ સ્મોલ આર લખું છું. એટલે કે આર ત્રિજ્યાના આ જે પૃથ્વીનો જે ગોળો છે એનું દળ એ એમ આર જેટલું છે. તો અહીંયા આપણને શું મળે છે કે આ પૃથ્વીની અંદર કોઈ એમ દળના પદાર્થ ઉપર જે લાગતું બળ છે તે આપણે પૃથ્વીના કુલ દળના સંદર્ભમાં પણ શોધવાના છે. હવે શું થશે તો આપણે વિચારી શકાય અહીંયા કે આ જે એમ દળનો જે પદાર્થ જે છે એ આ બધી કવચો, આ સપાટી પરની, આ અંદરની ઉપરની જેટલી બી કવચો છે, એટલે કે આર ત્રિજ્યા કરતાં વધુ જેની ત્રિજ્યા હશે એવી જેટલી ગોલીય કવચો હશે એના લીધે કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. પરંતુ આ જે અત્યારે જો આપણે કહીએ તો અહીંથી આની વચ્ચે જો આપણે કહેવું હોય તો એક બળ લાગશે, કારણ કે આ બધી કવચોની અંદર આ એમ છે, પણ આ જે સ્મોલ આર દેખાય છે ત્યાં તો એના ઉપર બહારનું બિંદુ, ઉપરનું જ બિંદુ થશે. એટલે અહીંયા જો કેન્દ્રથી એનું અંતર આર જેટલું છે તો એના વચ્ચે એક બળ લાગશે, અને એ બળ આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એના પ્રમાણે દર્શાવી શકાય. કારણ કે આ ગોળાનું દળ, એટલે આપણે કહી શકાય કે આ ગોળાનું સમગ્ર દળ આ કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે. એટલે અહીંયા ધારો કે મારે લખવું હોય તો આટલે પણ આપણે લખી શકાય એમ આર જેટલું છે, બરાબર. આ એમ આર જેટલું છે અહીંયા, અને આનું દળ એમ છે. તો બેની વચ્ચે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે વાપરી શકીશું. પણ આ જે દળ છે તે કેટલું એ શોધવું પડશે પહેલાં, બરાબર. અને આ પૃથ્વીનું દળ ટોટલ તો એમ છે જ. તો આ રીતે આપણે બંને જે બાબતો છે એનો ઉપયોગ કરીને અહીંયા જે ગુરુત્વાકર્ષી બળ કેટલું છે તે પહેલાં શોધી દઈએ અને એના ઉપરથી પ્રવેગની ચર્ચા કરીએ. તો આપણે લખી શકાય અહીંયા કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીના ગોળાને અનેક સમકેન્દ્રીય ગોલીય કવચ તરીકે લઈ શકાય. હવે પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર, કાઉન્સમાં લખી દઉં, સ્મોલ આર ઇઝ લેસ ધેન આર ઈ, એટલે આ અંતરે સ્મોલ એમ દળ ના પદાર્થ પર બહારના કવચો વડે ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી. માટે અહીંયા લખીએ બિંદુ
પી પાસે એમ દળના પદાર્થ પર આર ત્રિજ્યાના પૃથ્વીના ગોળાનું દળ એમઆરને લીધે આર ત્રિજ્યાના પૃથ્વીના ગોળાનું દળ એમઆરને લીધે લાગતું ગુરુત્વાકર્ષી બળ, એને આપણે નામ આપી દઈએ F ઇઝ ઇક્વલ ટુ જી એમ આર ઇન્ટુ સ્મોલ એમ ડિવાઇડેડ બાય અહીંયા આર સ્ક્વેર થશે. તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. અહીંયા આપણને એક સમીકરણ મળે છે. હવે જો આ એમઆર કેટલું છે, આ પૃથ્વીનું દળ કેટલું છે, તો આપણે આ જે આર ત્રિજ્યાના ગોળાનું જે દળ છે એ પહેલાં શોધી દઈએ. તો આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થશે. માટે દળ બરાબર અહીંયા કદ ગુણ્યા ઘનતા થાય. ધારો કે આ પૃથ્વીના ગોળાની ઘનતા આપણે રો લઈ લઈએ તો અહીંયા લખાશે કેપિટલ એમ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ, એનું આ કદ થયું અને ઇન્ટુ એની ઘનતા રો થશે. તો અહીંયા એમઆરની કિંમત આપણને મળી જાય છે અને સમીકરણ નંબર 2 કહીએ. હવે પૃથ્વીના ગોળાને સમાન ઘનતા વાળો ધારી લઈએ તો તેનું દળ કેટલું થશે? તો એને એમ ઈ નામ આપી દો. તો ઇઝ ઇક્વલ ટુ આની જેમ જ 4/3 પાઈ કેપિટલ આર ઈ ક્યુબ થશે, કારણ કે અહીંયા પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? આર જેટલી છે, અને ઇન્ટુ અહીંયા રો થશે. હવે અહીંયા 4/3 પાઈ અને રો છે, તો અહીંયા બી 4/3 પાઈ અને રો છે. તો શું લખાશે? આપણે અહીં 4/3 પાઈ ઇન્ટુ રો લખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા એમઈ ડિવાઇડેડ બાય આર ઈ ક્યુબ થશે. તો આ એક સમીકરણ પણ આપણને મળે છે. અહીંયા સમીકરણ નંબર 3 કહીએ. હવે સૌપ્રથમ આપણે એમઆરની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દઈશું. એટલે એમઆર અહીંયા મૂકી દઈએ એટલે કિંમત મળશે. ત્યારબાદ 4/3 પાઈ ઇન્ટુ રોની કિંમત આપણે મૂકી દઈએ એટલે જે પૃથ્વીની જે દળ છે અને પૃથ્વીની જે ત્રિજ્યા છે એના સંદર્ભમાં જેટલું બળ લાગે છે તે આપણને મળશે. અને અંદરના ભાગમાં આ પૃથ્વીનો ગોળો જે છે એ ગોળાના અંદરના ભાગમાં કેટલું બળ છે એ પણ મળશે. કેન્દ્ર પર કેટલું છે એ પણ શોધી શકાય અને સપાટી પર છે એ પણ આપણે એ સૂત્ર પરથી મેળવી શકાશે. તો આપણે હવે સમીકરણ 1 અને 2 પરથી લખીએ. સમીકરણ નંબર 1 અને 2 પરથી તો અહીંયા શું થશે? F ઇઝ ઇક્વલ ટુ જી, અને આ એમઆરની કિંમત આપણે મૂકીએ છીએ. એમઆરની કિંમત એટલે 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ ઇન્ટુ રો, અને આ સ્મોલ એમ તો છે તેમનો તેમ, અને ડિવાઇડેડ બાય આ નીચે આર સ્ક્વેર થશે. આર સ્ક્વેર થઈ ગયું એટલે આ આર ક્યુબમાંથી આર સ્ક્વેર આપણે જો બાર કેન્સલ કરીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જવાબ શું મળશે આપણને? 4/3 પાઈ ઇન્ટુ આપણે આ રો લઈ લઈએ અને અહીંયા આર ઇન્ટુ એમ એટલે કે એમ આર થશે. તો આ રીતે આપણને અહીંયા મળે છે. ફરી એકવાર 4/3 પાઈ ઇન્ટુ રો અને આર અને આ એમ આપણને મળે છે. પણ હવે આ 4/3 પાઈ ઇન્ટુ રો જે છે એની જગ્યાએ એમઈ અને આરી ક્યુબ આપણે લખી શકાશે. માટે સમીકરણ નંબર 3 પરથી અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ જી
અહીંયા શું લખાશે ME ડિવાઇડેડ બાય RE ક્યુબ અને સ્મોલ m ઇન્ટુ સ્મોલ r થશે. તો હવે આને વ્યવસ્થિત લખી દઈએ. સો F ઇઝ ઇક્વલ ટુ G ME M ડિવાઇડેડ બાય અહીંયા RE ક્યુબ ઇન્ટુ r જેટલું થશે. તો આ જે સૂત્ર મળે છે તે શું બતાવે છે કે હવે આ G છે એ પણ અચળ છે, ME પણ અચળ છે, સ્મોલ m પણ અચળ થશે, અહીંયા RE ક્યુબ પણ અચળ છે. જો અચળ હોય તો આપણે કહી શકાય કે F ઇઝ પ્રપોઝનલ ટુ R છે. એટલે કહી શકાય કે પૃથ્વીનો જે ગોળો છે એના અંદરના વિસ્તારમાં જો આપણે વિચારીએ R ઇઝ લેસ દેન RE માટે, સ્મોલ r ઇઝ લેસ દેન RE માટે વિચારીશું તો એમ કહી શકાય કે લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એ સ્મોલ r ના સમપ્રમાણમાં છે. એટલે અહીંયા લખી શકાય માટે સ્મોલ r ઇઝ લેસ દેન RE માટે F ઇઝ પ્રપોઝનલ ટુ R થશે. હવે પૃથ્વીના કેન્દ્ર પર વિચારીએ તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? અહીંયા પૃથ્વીના કેન્દ્ર પર તો r બરાબર 0 થશે. માટે અહીંયા લખી શકાય કે પૃથ્વીના, એટલે એનો મતલબ કે પૃથ્વીના અંદરના વિસ્તાર માટે આપણે અહીંયા F ઇઝ પ્રપોઝનલ ટુ સ્મોલ r કહેવાશે. હવે પૃથ્વીના કેન્દ્ર પર r બરાબર 0 લેતા F ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે પૃથ્વીના કેન્દ્ર ઉપરનું બળ કેટલું છે? 0 થશે. હવે ધારો કે આપણે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ RE, આ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ RE એટલે પૃથ્વીની સપાટી આવી જશે. તો અહીંયા લખી શકાય હવે m પૃથ્વીની સપાટી પર કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય r બરાબર RE પરના m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ. તો અહીંયા શું થવાનું? F ઇઝ ઇક્વલ ટુ, આ જે સૂત્ર આપેલું છે એને આપણે નંબર 4 આપી દઈએ ધારો કે. તો અહીંયા સમીકરણ નંબર 4 પરથી F ઇઝ ઇક્વલ ટુ પહેલાં લખી દઈએ G ME સ્મોલ m ડિવાઇડેડ બાય RE ક્યુબ ઇન્ટુ સ્મોલ r. હવે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ RE લખી દો. સો F ઇઝ ઇક્વલ ટુ G ME m ડિવાઇડેડ બાય RE ક્યુબ ઇન્ટુ RE. સો એક RE અહીંયાથી કેન્સલ કરીએ તો અહીંયા RE સ્ક્વેર થશે. સો F ઇઝ ઇક્વલ ટુ G ME m ડિવાઇડેડ બાય RE સ્ક્વેર થશે. એટલે અહીંયા જે આપણને સમીકરણ નંબર 5 જે મળે છે એ શું બતાવે છે કે પૃથ્વીના લીધે અહીંયા જે સ્મોલ m દળના પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષી બળ GME m ડિવાઇડેડ બાય RE સ્ક્વેર જેટલું સૂત્ર મળે છે. પણ આપણે તો અહીંયા ગુરુત્વ પ્રવેગ શોધવાનું છે. માટે હવે આટલો જે ગુરુત્વ બળ લાગે છે, ગુરુત્વાકર્ષી બળ લાગે છે, એના લીધે એક પ્રવેગ ઉત્પન્ન થાય જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીશું. એટલે જો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે જો આપણે લખીએ તો અહીંયા ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F ઇઝ ઇક્વલ ટુ MA લખીએ છીએ, પણ અહીંયા એની જગ્યાએ આપણે G લખીશું. એટલે શું લખાશે? MG લખી શકાય. માટે અહીંયા F ઇઝ ઇક્વલ ટુ MG. સો MG પહેલાં લખી દો. MG ઇઝ ઇક્વલ ટુ, જ્યાં G એક ગુરુત્વાકર્ષી બળને લીધે ઉદ્ભવતો પ્રવેગ થશે અને G ઇઝ ઇક્વલ ટુ અહીંયા
જી એમ ઈ સ્મોલ એમ ડિવાઇડેડ બાય આર ઈ સ્ક્વેર થશે. તો અહીંયા જવાબમાં જોઈ શકાય આ એમ અને એમ કેન્સલ થાય છે. સો જી ઇઝ ઇક્વલ ટુ અહીંયા જી એમ ઈ ડિવાઇડેડ બાય આર ઈ સ્ક્વેર થશે. તો આ પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે એનું સમીકરણ મળે છે, જેને આપણે સ્મોલ જી વડે પણ દર્શાવી શકાય, એને જી ઈ પણ લખીએ છીએ, અને ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ ડિવાઇડેડ બાય આર ઈ સ્ક્વેર જેટલું થાય, જ્યાં જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, એમ ઈ એ આપણા પાસે જો જોઈએ તો પૃથ્વીનું કુલ દળ છે, આર ઈ એ પૃથ્વીની ત્રિજ્યા થશે. અને આ બધી જો કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ તો આ જે ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે, જેની ચર્ચા આપણે આગળ કરીએ છીએ. તો હવે આની કિંમત આપણે મૂકીશું અને એની કિંમત જે છે એ આપણે મેળવીએ તો જી ઇઝ ઇક્વલ ટુ લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી હોય છે. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર લગભગ આટલી કિંમત હોય છે. આમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ જો જોવા જઈએ તો પૃથ્વીની સપાટી પર તો લગભગ આપણે અચળ જ ગણી લઈએ છીએ, પરંતુ જેમ જેમ આપણે ઊંચાઈએ જઈએ અથવા ઊંડાઈએ જઈએ તેમ તેમ એ જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં ફેરફાર થાય છે, જે આગળના થિયરમ્સની અંદર આપણે ઉલ્લેખ કરીશું. પરંતુ અત્યારે જો આપણે કહેવું હોય તો પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અહીંયા જી ઇઝ ઇક્વલ ટુ લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે. હવે પૃથ્વીની સપાટી પર આપણે જોયું કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે. તો એની આપણે ગણતરી કરીએ તો અહીંયા પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ ડિવાઇડેડ બાય આર ઈ સ્ક્વેર થશે. હવે પહેલાં જી બધી કિંમતો લખી દઈએ તો જી ઇઝ ઇક્વલ ટુ 6.67 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર થશે. એમી પૃથ્વીનું જે દળ છે એ 6 into 10⁻24 કિલોગ્રામ જેટલું હોય છે, અને આરઈ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા એ 6400 કિલોમીટર થશે. સો 6400 into 10⁻3 અહીંયા મીટર થવાનું. સો 1 2 3 કરીએ તો 6.4 into 10⁻6 મીટર થશે. સો આરઈ ઇઝ ઇક્વલ ટુ આપણને અહીં 6.4 into 10⁻6 મીટર મળે છે. આ બધી કિંમતો આપણે અહીં એડ કરી દઈએ. સો 6.67 into 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર ઇન્ટુ 6 into 10⁻24 કિલોગ્રામ ડિવાઇડેડ બાય અહીંયા 6.4 into 10⁻6 મીટર જેટલું થશે. હવે ઇઝ ઇક્વલ ટુ આપણે જો અહીં લખીએ તો અને આનો વર્ગ થશે. ફરી એકવાર આ જીની કિંમત થઈ, આ એમઈની કિંમત થઈ, અને અહીંયા આરઈ સ્ક્વેર થશે. એટલે જો અહીંયા 6 દુ 12 થયા અને અહીંયા 10⁻11 એટલે જો આપણે લખવું હોય તો લખી શકાય 6.67 into 6 લખું છું અને ડિવાઇડેડ બાય 6.4 હોલ સ્ક્વેર થશે ઇન્ટુ 10⁻11 into 10⁻24 અને ડિવાઇડેડ બાય 10⁻12 થશે. હવે 12 અને આ 11 છે એટલે -23 થયા અને આ 24 છે
એટલે અહીં ઇન્ટુ 10⁻1 રહી જશે. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 6.67 ઇન્ટુ 6 અને ડિવાઇડેડ બાય 6.4 ડિવાઇડેડ બાય 6.4 સો ઇઝ ઇક્વલ ટુ અહીં આન્સર મળે છે 0.97705. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા દશાંશ ચિહ્ન એક આ જમણી બાજુ ખસેડીએ એટલે 10⁻−1 થશે અને આ 10⁻+1 એટલે કેન્સલ થઈ જવાનું, એટલે 9.7705 આ જે છે એ જી ઇઝ ઇક્વલ ટુ આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. તો આપણે લખી શકીએ માટે જી ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે આપણે આગળ ચર્ચા કરી છે તે. આમ પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીની સપાટી ઉપર જે ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું જ હોય છે. હવે આ જે ગુરુત્વ પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જો આપણે વિચારીએ તો સપાટીથી જ્યારે ઉપર તરફ જઈએ એટલે કે પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ એમ દળનો જો કોઈ પદાર્થ હોય તો એ એમ દળના પદાર્થ પર આ પૃથ્વીના લીધે જે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે એના લીધે ઉદ્ભવતો જે પ્રવેગ છે એના મૂલ્યમાં ફેરફાર થાય છે. અને સાથે સાથે એમ કહેવાય કે પૃથ્વીની સપાટીથી એના અંદરના વિસ્તારમાં, એનો મતલબ એમ થયો કે ઊંડાઈએ પૃથ્વીની સપાટીથી અમુક ઊંડાઈએ જઈએ તો પણ ત્યાં જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે એમાં ફેરફાર થાય છે. તો એ ફેરફાર કેટલો છે એની પણ આપણે ચર્ચાઓ કરીશું. પણ અહીંયા પૃથ્વીની સપાટી ઉપર જ્યારે વાત આવે ત્યારે પૃથ્વીની સપાટી ઉપર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ જી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું હોય છે. ઘણી વખત આ જે પોઈન્ટ છે તેને ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ જી ઈ વડે પણ દર્શાવાય છે. અને આ કોન્સ્ટન્ટ અહીંયા પણ દેખાય છે. આ બધી કિંમતો અહીંયા અચળ છે અને એટલા માટે આપણે અહીં પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે અચળ લઈ શકાય.